કાંકરેજ તાલુકાના આંકોલી દરબારગઢ ખાતે શ્રી કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના આંકોલી દરબારગઢ ખાતે શ્રી કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપાના આશીર્વાદ સાથે જય ઓગળજી મહારાજ, જય શ્રી માં હિંગળાજ માતાના જયઘોષ સાથે કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો, જેમાં ભાલુસણા યોગ વેદાંત આશ્રમના પરમ પૂજ્ય સ્વામી સુખદેવાનંદજી મહારાજ અને પરમ પૂજ્ય સાધ્વી હંસાબા ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને સ્નેહમિલન સમારોહ પ્રસંગે રાજપૂત સમાજની એકતા અખંડિતતા કાયમ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી સમાજમાંથી કુરિવાજ અને વ્યસનો દૂર કરવા માટે કહ્યું, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ શ્રી કરણસિંહ છત્રસિંહ વાઘેલા, વીડી વાઘેલા વડા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ જસવંતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી સુભા વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ શ્રી ગાંડાજી વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, શિવસિંહ વાઘેલા, મેડકોલ બાબુસિંહ ઝાલા, સિણજ વડા, પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા અને શ્રી કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પુનુભા બચુભા વાઘેલા આંકોલી, પ્રહલાદસિંહ વાઘેલા સરપંચ આંકોલી, પૂનમસિંહ ડાભી, વનુભા ડાભી, ધર્મેન્દ્રસિંહ વડા, વિનુભા સોલંકી, કંબોઈ, રઘુભા વાઘેલા ઉમરી, કીતુભા વાઘેલા, ડોક્ટર વનરાજસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, પૂનમસિંહ રાણકપુર, વિજુભા વાઘેલા, પૂર્વ સરપંચ સહિત કંબોઈ પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાઘેલા, બાબુસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો ખાસ કરી ઉપસ્થિત રહ્યા, જેમાં બાપુનું ઢોલ નગારા શરણાઈ સાથે હર્ષોલ્લાસ સાથે કુમકુમ તિલક કરી સામૈયા કર્યા હતા અને આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ભોજન પ્રસાદનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની હોસ્ટેલમાં શ્રી 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુએ ₹1,25,000નું દાન કરી શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું, જેમાં કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના દરેક ગામમાંથી પાટણ જાગીરદાર હોસ્ટેલમાં ફાળો આપી રહ્યા છે અને આદરણીય જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ટીમ દ્વારા હોસ્ટેલની સુવિધા માટે અથાગ પ્રયત્ન કરી સમાજમાં એકતા અખંડિતતા અને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવા સાથે સમાજમાંથી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાયું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણુભા સોલંકી કંબોઈ શિક્ષકે કર્યું હતું। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, જિલ્લા બ્યુરો ચીફ, બનાસકાંઠા।